જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સંકલન વિભાગમાં સ્વાધ્યાય 8.2 બરાબર, એમાં આપણે બે દાખલાઓ કમ્પ્લીટ કરેલા છે. સ્વાધ્યાય 8.2 એના બે દાખલા આપણે કમ્પ્લીટ કર્યા છે. આજે ત્રીજો દાખલો જોઈશું. ત્રીજા દાખલાની રકમ આપણને આપેલી છે y બરાબર x² + 2. વક્ર જે છે એ y બરાબર x² + 2 વક્ર. એક વક્ર આપ્યો છે y બરાબર x² + 2. પછી બીજો જે છે એ y બરાબર x, x બરાબર 0, x બરાબર 0 અને ત્રીજું x બરાબર -3. તો આના વડે આવૃત પ્રદેશ આપણે મેળવવો છે. તો આના વડે આવૃત પ્રદેશ રચાતો આપણે આવૃત પ્રદેશ મેળવવો છે. તો આના વડે રચાતા આ બધા જે આપણે બતાવ્યું છે એના વડે રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો એના માટે આપણે જોઈશું એ બરાબર ક્ષેત્રફળ એ મેળવવાનું છે. તો એના માટે આપણે પરવલય આ રેખાનું સમીકરણ y બરાબર x, x બરાબર 0, શિરોલંબ રેખા અને x બરાબર 3. તો આ બધાથી રચાતો બંધ પ્રદેશ આપણે બનાવવો છે. તો એ આપણે જોઈએ કે y બરાબર x² + 2 વક્ર છે. એમાં x ની જગ્યાએ હું 0 મૂકું એટલે y બરાબર 2 થાય. પરવલયનું સમીકરણ છે x બરાબર 0 ત્યારે y બરાબર 2 અને y અક્ષ ઉપર ઘાત નથી એટલે y અક્ષથી ઉપરના ભાગમાં આવશે. તો આપણે અહીંયા બતાવીએ એ પ્રમાણે પરવલય y બરાબર x² + 2. તો આ જે વક્ર જે છે એ y બરાબર x² + 2 આવશે. y બરાબર x² + 2. y બરાબર x² + 2. આ આપણને પરવલય y બરાબર x² + 2. આ પરવલય એનું છેદબિંદુ એક્સિયમ 0 ત્યારે વાયમ 2. તો એક્સિયમ 0 ત્યારે વાયમ 2 આ સમીકરણ ઉપરથી ખબર પડી જાય. y બરાબર x² + 2 એ y અક્ષને ક્યાં છેદે છે? તો આમાં x બરાબર 0 મૂકીએ એટલે y બરાબર 2 મળે. એનો મતલબ એવો થયો 0 બિંદુ એ એનું શીર્ષ થયું. પરવલયનું શીર્ષ 0 બિંદુ થયું. તો 0 બિંદુથી y અક્ષની દિશામાં એટલે 0 બિંદુથી y અક્ષની દિશામાં એટલે ઉપરના ભાગમાં આવે. પછી y બરાબર x રેખા એક્સિયમ અને વાયમ બંને સમાન છે એટલે ઉગમ બિંદુમાંથી પસાર થાય અને π/4 ના ખૂણે એટલે એકદમ વચ્ચે આવશે. આ રીતે આ y બરાબર x રેખા થઈ. આ y બરાબર x રેખા થઈ જે ઉગમ બિંદુમાંથી પસાર થાય. 0 0 ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થાય છે અને y બરાબર x રેખા કહેવાય. પછી x બરાબર 0 એટલે આ y અક્ષ પોતે આ x બરાબર 0 રેખા થઈ. આ x બરાબર 0. પછી x બરાબર 3. તો x બરાબર 3 ધારો કે આપણે અહીંયા વિચારીએ તો આ x બરાબર 3 રેખા થઈ. x બરાબર 3 રેખા અહીંયા x બરાબર 3 મૂકો એટલે y એમ મળે છે. એનો મતલબ એવો થયો કે આ વક્રને આ રેખા છેદે છે. x બરાબર 3 રેખા પરવલયને છેદે છે એટલે આપણે x બરાબર 3 આપણે અહીંયા દર્શાવીએ તો આ શિરોલંબ રેખા કહેવાય. x બરાબર 3 એટલે આ x બરાબર 3 રેખા થી રચાતો આવૃત પ્રદેશ. તો આ પરવલયનો ભાગ થયો, આ ભાગ પરવલય થયો. પછી બીજું y બરાબર x રેખા થઈ. તો આ y બરાબર x રેખા. પછી x બરાબર 0 રેખા એટલે x બરાબર 0 રેખા અને x બરાબર 3. તો એનાથી રચાતો આવૃત પ્રદેશ જે છે એ આ ભાગ થયો બધો. આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો એના માટે આ બિંદુના યામ જોઈ. તો આ બિંદુના યામ આપણી પાસે x બરાબર 3 છે. x બરાબર 3 બે શિરોલંબ રેખાની વચ્ચેનો પ્રદેશ છે જેના એક્સિયમથી પરિચિત છીએ 0 અને 3. એટલે આપણે વાયમની જરૂર નથી. એક્સિયમ આપણી પાસે છે. એ બે x બરાબર 0 થી 3 ની વચ્ચે આ વક્ર જે છે બરાબર એને x અક્ષ ઉપર બનાવેલો ભાગ એમાંથી આ ત્રિકોણનો ભાગ બાદ કરી દો
એટલે આ ભાગ વધે. તો બંને વક્રોની બાદબાકી કરી નાખીએ એટલે વધે. તો એ બરાબર માનાંકમાં આઈ, જ્યાં આઈ બરાબર લિમિટ 0 થી 3 એક્સ અક્ષ ઉપરની લિમિટ છે એટલે f1x માઇનસ f2x માઇનસ f2x dx થાય. f1 અને f2 લખવા માટે આપણે એક પર્વલયનું સમીકરણ, આ પર્વલય અને બીજું આ રેખા, એ બે વક્ર તરીકે લેવાના થાય. તો પર્વલય અને રેખા બે વક્ર તરીકે લ્યો એટલે y બરાબર x² પ્લસ 2 અને બીજો y જે છે એના બરાબર x. એક y ને f1 કહેવાય, તો આ f1x બરાબર x² પ્લસ 2 અને f2x y એટલે f2x ઇઝ ઇક્વલ ટુ x લઈશું. તો હવે એના ઉપરથી આપણે i લખવાનો થાય. તો એ i બરાબર 0 થી 3 લિમિટ, 0 થી 3 લિમિટ x² પ્લસ 2 આ f1x માઇનસ f2x એટલે x dx. તો આ ત્રણેય પદ જે છે આપણે સંકલનમાં મળે છે બરાબર. હવે આનું ખાલી સંકલન કરવાનું છે. તો આપણે આઈ તૈયાર કર્યો છે કમ્પ્લીટ. એ આ પ્રમાણે તૈયાર થાય કારણ કે બંને વક્રોની બાદબાકી કરીએ. એક્સ અક્ષથી આવૃત પ્રદેશ, તો આ બે વક્રોથી બે વક્ર આપેલા છે ને એ બે વક્રોથી ઘેરાયેલો પ્રદેશ થયો. જે બે વક્રોથી ઘેરાયેલો પ્રદેશ હોય એ બે વક્રની બાદબાકી કરવાથી મળે. તો 0 થી 3 લિમિટ, કારણ કે એક્સિયામ 0 થી 3 ની વચ્ચે x બરાબર 0 શિરોલંબ રેખા છે, x બરાબર 3 શિરોલંબ રેખા છે. તો એક્સની ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત એ બેની વચ્ચે આવૃત પ્રદેશ રચાય છે. તો હવે ખાલી આપણે આ સંકલન કરી શકાય એવું પદ તૈયાર થઈ ગયું છે બરાબર. હવે આપણે આનું સંકલન કરી અને આઈની કિંમત મેળવશું. તો x² નું સંકલન x³/3 થાય, 2 નું સંકલન 2x અને x નું સંકલન x²/2 થાય. આમાં ખાલી આપણે લિમિટ 0 થી 3 આપવાની છે. તો લિમિટ 0 થી 3, તો 3 મૂકીએ, 3 તેરી 9, તેરી 27, 27 ભાગ્યા 3 થયા એટલે 3 નો વર્ગ, 1 3 ઉડી જાય એટલે 9 વધે. અથવા તો 27 ભાગ્યા 3, 3 તેરી 9 તેરી 27 પ્લસ 3 મૂકો એટલે 3 દુ 6 ઓછા 3 નો વર્ગ 9, 9 ના છેદમાં 2. આ આપણે એક્સની જગ્યાએ 3 મૂક્યા, ઓછા એક્સની જગ્યાએ 0 મૂકો એટલે જવાબ 0 આવે. તો 27 ના છેદમાં 3, આ 9 ના છેદમાં 2 છે, અહીંયા છેદ ઉડી જાય, 9 તેરી 27 એટલે આપણને આઈ મળે 27 ના છેદમાં 3 એટલે 9, 9 તેરી 27 પ્લસ 6 માઇનસ 9 ના છેદમાં 2, 9 ને 6 15 ઓછા 9 ના છેદમાં 2, 15 દુ 30, 30 માંથી 9 જાય એટલે 21, 30 માંથી 9 જાય એટલે 21, 21 ના છેદમાં 2 બરાબર. આ આપણને જવાબ મળે છે. 21 ના છેદમાં 2 જે આપણને આઈ મળ્યો એ આઈની કિંમત આપણે મૂકીશું. તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં આઈ જે આપણી પાસે સૂત્ર છે એમાં કિંમત મૂકતા 21 ના છેદમાં 2 માનાંકમાં આટલા એકમ થાય. આ y બરાબર x² પ્લસ 2 જે પર્વલય છે બરાબર, એ ઉગમ બિંદુમાંથી પસાર નથી થતો. ઉગમ બિંદુમાંથી પસાર નથી થતો તો કયા બિંદુમાંથી પસાર થાય છે? તો x બરાબર 0 મૂકો એટલે y ની કિંમત 2 મળે એટલે 0 2 બિંદુમાંથી પસાર થઈને ઉપર વહી જાય છે. જે આપણે આ 11માં ભણી ગયા છીએ એટલે ખ્યાલ આવી જ જાય કે કયું સમીકરણ હોય, એનો આકાર કઈ રીતનો દોરવાનો હોય બરાબર. એ આપણે સાંકવો ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. ચોથો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 4. શિરોબિંદુ આપેલા છે
ત્રિકોણના શિરોબિંદુ આપેલા છે ને એ ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો ત્રિકોણના શિરોબિંદુઓને આપણે ABC વડે ધારો કે ત્રિકોણ ABCના શિરોબિંદુઓ ધારો કે ત્રિકોણ ABCના શિરોબિંદુઓ A બિંદુના યામ -1 0, B બિંદુના યામ 1 3 અને C બિંદુના યામ 3 2. આપણી પાસે 3 બિંદુઓ છે. એ 3 બિંદુ આપેલા છે. એ ત્રણેય બિંદુઓને આપણે ABC વડે ધારી લીધા અને આનાથી ત્રિકોણ બને છે ને એ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે આ ત્રણેય બિંદુઓ જે છે એના ઉપરથી આ ત્રણેય બિંદુઓને જોડીએ એટલે ત્રિકોણ બને છે. એટલે 3 બાજુઓ થાય AB BC અને C. આ ત્રણેય બાજુઓનું આપણે પહેલાં સમીકરણ તૈયાર કરશું, કારણ કે આપણે એ ત્રણેય બાજુઓ જે છે, દાખલા તરીકે આપણે જોઈ લઈએ કે આ ત્રિકોણ જે બનાવ્યો છે બરાબર, એને આપણે અહીંયા દર્શાવીએ તો સમતલમાં -1 0 બિંદુ ક્યાં આવે, 1 3 બિંદુ ક્યાં આવે, 3 2 બિંદુ ક્યાં આવે બરાબર. આ ત્રણેય બિંદુઓને આપણે સમતલમાં બતાવીએ તો અહીંયા આ -1 0 બિંદુ તો એક્સિયમ -1 વાયમ 0, એક્સિયમ -1 અને વાયમ 0 એટલે અહીંયા બિંદુ આવે. આ એક્સિયમ -1 એટલે એ બિંદુ થયું -1 0, એક્સિયમ -1 વાયમ 0. પછી એક્સિયમ 1 અને વાયમ 3 એટલે અહીંયા બિંદુ આવે એક્સિયમ 1 અને વાયમ 3 એટલે અંદાજિત દાખલા તરીકે અહીંયા બિંદુ આવશે. આ 3 જે છે એટલે આપણે 3 જે છે એટલે 1 2 ને 3 એટલે અહીંયા 1 આ 1 3. પછી એક્સિયમ 3 એટલે અહીંયા આવશે એક્સિયમ 3 અને વાયમ 2 એટલે 1 ને 2 અહીંયા. તો અહીંયા B બિંદુ આવશે, અહીંયા C બિંદુ આવશે બરાબર. આના યામ -1 0 છે, આના યામ 1 3 છે અને આના યામ 3 2 છે. આ ત્રણેય બિંદુઓને જોડવાથી ત્રિકોણ બને છે. તો આ ત્રિકોણ બન્યો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો એ ક્ષેત્રફળ મેળવવા માટે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે તો આ બિંદુને B બિંદુને આપણે x અક્ષ ઉપર અને C બિંદુને આપણે x અક્ષ ઉપર લંબાવી શકીએ છીએ. એટલે આ AB બાજુ ઉપરથી x અક્ષ ઉપર એક્સિયમ ધ્યાનમાં લેવાનો એટલે આમાંથી y ના કરતા બનાવો. તો રેખા ABનું સમીકરણ, રેખા BCનું સમીકરણ અને રેખા ACનું સમીકરણ, આ ત્રણેયના સમીકરણ મેળવી આ બેયના સરવાળામાંથી આ AC બાજુ બાદ કરવાની આવશે. તો એના માટે ત્રણેય બાજુઓના સમીકરણ જરૂર પડે. AB બાજુનું સમીકરણ, BC બાજુનું સમીકરણ ને AC બાજુનું સમીકરણ. ત્રણેય બાજુઓના સમીકરણની જરૂર છે. તો એ ત્રણેય બાજુઓના સમીકરણ મેળવવા માટે રેખા ABનું સમીકરણ બરાબર. તો રેખા ABનું સમીકરણ, તો રેખા ABનું સમીકરણ મેળવવું છે તો નિશ્ચયક બરાબર 0 થાય. કોઈ પણ બે બિંદુ આપેલા હોય એના ઉપરથી એનું કાર્તેજ્ય સમીકરણ મેળવવું. બે બિંદુને જોડતી રેખાનું સમીકરણ મેળવવું એટલે એનું કાર્તેજ્ય સમીકરણ મેળવવું હોય તો ત્રિહાર નિશ્ચયક બરાબર 0 થાય. પહેલી લાઈનમાં xy1, બીજી લાઈનમાં A બિંદુના યામ -1 0 1 અને ત્રીજી લાઈનમાં B બિંદુના યામ 1 3 1 x કૌંસમાં 0 -3 ઓછા y કૌંસમાં -1 -1 +1 -3 ઓછા 0 બરાબર 0. હવે આનું સાદુરૂપ આપશું -3x -2 એટલે +2y ગુણાકાર -3 બરાબર 0. ત્રણેય પદની નિશાની આપણે આમાંથી વાયને કરતા બનાવવાનો છે તો વાયને તમે કરતા બનાવી શકો. આ રેખાનું સમીકરણ આવી ગયું છે. આમાંથી વાયને કરતા બનાવવા માટે 2y ઇઝ ઇક્વલ ટુ 3x + 3 થયું.
અને y બરાબર 3x પ્લસ 3 ડિવાઇડેડ બાય 2 અથવા તો 3/2x પ્લસ 3/2 3x પ્લસ 3 બરાબર આને ભાગ્યા 2 એટલે સ્વતંત્ર છેદ આપો તો એ પ્રમાણે થાય આ y f1x આ સમીકરણ નંબર 1 આવ્યું. જેવી રીતે આપણે એબીનું સમીકરણ તૈયાર કર્યું એવી જ રીતે આપણે બરાબર બીસીનું સમીકરણ તૈયાર કરશું. અને એસીનું સમીકરણ તૈયાર કરશું. તો રેખા એબીનું સમીકરણ તૈયાર થયું. હવે આપણે બીસી રેખાનું સમીકરણ તૈયાર કરવું છે. નિશ્ચયક બરાબર 0 પહેલી લાઈનમાં xy1 બીજી લાઈનમાં બી ના યામ 1 3 1 3 2 1 અહીંયા x કૌંસમાં 3 1 3 ઓછા 2 ઓછા y 1 1 1 ઓછા 3 1 3 પ્લસ 1 2 1 2 3 તેરી 9 બરાબર 0 3માંથી 2 જાય એટલે ખાલી x વધે -2 વધ્યા એટલે +2y થાય અને -7 વધ્યા બરાબર 0 થયો. આમાંથી y ને કરતા બનાવવો છે તો y બરાબર 7 - x આ 7 પ્લસ થયા x માઇનસ થયા ડિવાઇડેડ બાય 2 આ સમીકરણ નંબર 2 આવ્યું. પછી એસી રેખાનું સમીકરણ CA અથવા એસી રેખાનું સમીકરણ ત્રણેય રેખાઓના સમીકરણમાંથી આપણે y ને કરતા બનાવશું એટલા માટે કે આપણે ત્રણેય ત્રિકોણના શિરોબિંદુઓને આપણે x અક્ષ ઉપર લંબાવવાના છે. ત્રણેય શિરોબિંદુઓને આપણે x અક્ષ ઉપર લંબાવી શકીએ છીએ. x અક્ષ ઉપર લંબાવવાથી આપણને ક્ષેત્રફળ જે સંકલનની મદદથી મેળવવાનું છે એ મળે. તો xy1 a ના યામ -1 0 1 c બિંદુના યામ 3 2 1 તો આનું સમીકરણ તેથી x કૌંસમાં 0 -2 ઓછા y કૌંસમાં -1 -3 +1 -2 -0 બરાબર 0 -2x -4 એટલે +4y -2 બરાબર 0 થયું. આને 2 વડે ભાગી શકાય છે બરાબર. તો 2 વડે ભાગીએ એટલે -x +2y -1 બરાબર 0. આમાંથી હું y ને કરતા બનાવું તો x +1 ડિવાઇડેડ બાય 2 આ સમીકરણ નંબર 3 આવ્યું. ત્રણેયમાંથી આપણે y ને કરતા બનાવેલો છે. જેની જરૂર પડે એ પ્રમાણે આપણે એ y ને fx વડે દર્શાવી શકીએ. તો હવે આપણે આ આવૃત પ્રદેશ જે રચાય છે હવે આ ત્રણેય બિંદુઓથી જે ત્રિકોણ બને છે એ ત્રિકોણ એબીસીનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો એ ક્ષેત્રફળ મેળવવા માટે આજે આ ત્રિકોણ બન્યો ABC એનાથી રચાતો આવૃત પ્રદેશ એટલે ત્રિકોણીય પ્રદેશ આનું ક્ષેત્રફળ મેળવવું છે. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે તો આપણે AB બાજુ છે એનાથી રચાતો પ્રદેશ તો AB બાજુ જે છે એને આપણે લંબપાત દોરીએ આમ AB થી આ લંબપાત બિંદુ તો AB બરાબર. અહીંયા તમારે ABMA એ સીધું થયું એના દ્વારા. તો આ સમીકરણ નંબર 1 થયું. આ સમીકરણ નંબર 1 આ જે લાઈન છે એ સમીકરણ નંબર 1 આ જે લાઈન છે એ સમીકરણ નંબર 2 અને એસી જે છે એ સમીકરણ 3 છે. ત્રણેય સમીકરણ. તો સમીકરણ 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પહેલાં મળે તો એમાં આ બે ભાગ ટોટલ આવી જાય. આ AB બાજુથી આ બે ભાગ આવે ક્ષેત્રફળ. પછી BC બાજુથી x અક્ષ ઉપર લંબાવો આમ તો આટલો ભાગ આવે. એટલે AB અને BC બે બાજુથી ક્ષેત્રફળ મેળવીએ એટલે આ આખો ભાગ આવી ગયો. એમાં આ લીટી આવી ગઈ ને આ કોરો ભાગ આવી ગયો. હવે આપણે કોરો ભાગ બાદ કરવો છે તો AC દ્વારા રચાતો ભાગ છે એ બાદ કરી દેવાનો. એટલે AC થી નીચેનો ભાગ આ બાદ થાય. એટલે આ બેના સમીકરણમાંથી
આ સમીકરણ 3 નંબરનું સમીકરણ બાદ થાય. તો એના માટે આપણે લખીશું પ્રદેશ બતાવવો હોય તો એ બી એમ એ નું ક્ષેત્રફળ, પછી આને નંબર આપી દો, આ સી આને એન બિંદુ કહી દો, તો બી એમ એન સી બીનું ક્ષેત્રફળ, અને પછી એ એમ એન સી એ તો અહીંયા એના માટે બિંદુ કોઈ પણ બતાવવું હોય તો તમે બિંદુ પણ બતાવી શકો. અહીંયા આ પ્રદેશનું ક્ષેત્રફળ. સમીકરણ એક એટલે એ બી બાજુ, બરાબર, એ બી બાજુ એ એક્સ અક્ષ ઉપર બનાવેલા એક્સ અક્ષથી આવૃત પ્રદેશ, પછી બીસી બાજુ છે એને એક્સ અક્ષથી રચાતો આવૃત પ્રદેશ, એમાંથી બાદ કરો. એસી રેખા એ એક્સ અક્ષથી બનાવેલો આવૃત પ્રદેશ છે, એ બાદ કરવાનો છે. તો અહીંયા ડી બિંદુ મૂકી દઈએ તો પણ અહીંયા ઈ મૂકી દઈએ. તો હવે આપણે બધાનું ક્ષેત્રફળ લખવું હોય તો લખી શકાય. તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મેળવવું છે, બરાબર. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એ બરાબર આપણે ત્રણેય બાજુઓના સમીકરણ તૈયાર કરેલા હતા તે જતું રહ્યું. એ બી બાજુનું જે સમીકરણ હતું એ આપણને હતું વાય બરાબર, એ બી બાજુનું સમીકરણ જે હતું એ વાય બરાબર 3x વત્તા 3/2 આવું સમીકરણ આપણને હતું. આ સમીકરણ નંબર 1. પછી સમીકરણ નંબર 2 વાય બરાબર આ એ બી બાજુ, આ બીસી બાજુ, એનું સમીકરણ વાય બરાબર 7 - x ડિવાઇડેડ બાય 2, આ સમીકરણ નંબર 2. અને સી એ બાજુ અથવા એસી બાજુ આ વાય બરાબર x + 1 ડિવાઇડેડ બાય 2, આ સમીકરણ નંબર 3. આ ત્રણેય બાજુઓના આપણે સમીકરણ તૈયાર કર્યા છે. હવે એના ઉપરથી આપણે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો પેલું પ્રદેશ એ એમ ડી એ ઈ બી ડી એમ એ આનું ક્ષેત્રફળ આવે, આનું ક્ષેત્રફળ પ્લસ પછી બીસી બાજુએ તો એમાં પ્રદેશ આવશે બી સી એન એમ ડી અને બી નું ક્ષેત્રફળ. એમાંથી બાદ કરવાનું, માઇનસ, એમાંથી બાદ કરવાનું એ ડી સી, એડીસી એનએમ એ નું ક્ષેત્રફળ, આ બાદ કરવાનું. તો આનું ક્ષેત્રફળ આપણે બરાબર એને I1 વડે ઉમેરો, એને I1 કહીએ. આનું ક્ષેત્રફળ I1, આનું ક્ષેત્રફળ I2, આનું ક્ષેત્રફળ I3 કહીએ. તો I1 + I2 - I3 એવું કરવાનું થાય. આને I1 કયો, આને I2 કયો અને આને I3 કયો, બરાબર. તો I1 એટલે 0 થી -1 થી 1 લિમિટ થાય, -1 થી 1 y dx. પછી અહીંયા આવશે I2 એટલે આપણે પ્રદેશ જે બતાવ્યો છે એ પ્રમાણે 1 થી 3 y dx અને I3
એટલે -1 થી 3 ની લિમિટ આવે, -1 થી 3 y dx. તો -1 થી 1 પહેલા સમીકરણમાંથી y ને કરતા બનાવો એટલે 3x + 3 છેદમાં 2 dx પ્લસ 1 થી 3 y dx 7 - x ડિવાઇડેડ બાય 2 પ્લસ -1 થી 3 y ની જગ્યાએ x + 1 ડિવાઇડેડ બાય 2 dx. આપણે ત્રણેયમાંથી y કરતા બનાવ્યો, બરાબર. પહેલું સમીકરણ ab માંથી y ને કરતા બનાવો એટલે એ આ થાય. bc માંથી y ને કરતા બનાવ્યા, ac સમીકરણ હતું એમાંથી y ને કરતા બનાવ્યો. તો ત્રણેય બાજુઓના સમીકરણ છે એમાંથી y ની કિંમત આપણે મૂકી દીધી. ત્રણેયની લિમિટ અલગ અલગ છે કારણ કે રેખા ab માટે ab ની લિમિટ લાગુ પડે, bc માટે bc ની લિમિટ લાગુ પડે અને ac માટે ac ની લિમિટ લાગુ પડે. એટલે આ કોરો ભાગ બાદ થઈ જાય. તો અહીંયા આપણે હવે સંકલન ખાલી કરી અને કિંમત મૂકવાની છે. ખાલી સંકલન તમે કરશો, બરાબર. આ બેયનું સંકલન કરીને એમાંથી આનું સંકલન જે થતું હોય એ બાદ કરી દો આ લિમિટ પ્રમાણે, એટલે આ જે લીટીવાળો પ્રદેશ છે એનું ક્ષેત્રફળ આપણને મળે. તો આ તમે જાતે પણ કરી શકશો, બરાબર. આ જે કાંઈ ત્રિકોણ એબીસી જે છે આનો જવાબ તમને જે મળશે, બરાબર, એ સંકલનનું ક્ષેત્રફળ મેળવવા ઉપર આધારિત સંકલનનું ક્ષેત્રફળ તમને મળશે, બરાબર. એ ટોટલ જે ક્ષેત્રફળ આવે છે, બરાબર, કુલ, બરાબર, એ ક્ષેત્રફળ આવશે 4 એકમ આવશે. મેળવવું હોય તો તમે આ રીતે મેળવી શકો. આ 3/2 તમે કોમન કાઢો, 3/2 કોમન, 3 એટલે x + 1 વધ્યું, x + 1 નું સંકલન, x + 1 નું સંકલન x²/2 + 1 નું x થાય. આની લિમિટ -1 થી 1 થઈ, પ્લસ અહીંયા 1/2 કોમન નીકળી ગયા, 7x - x²/2 લિમિટ 1 થી 3 માઇનસ 1/2 કોમન નીકળી ગયા, તો આ 1/2 કોમન, xનું સંકલન x²/2 + 1 નું સંકલન x થાય અને -1 થી 3 લિમિટ. આ રીતે ટૂંકમાં કરવાનું છે. હવે ખાલી આમાં કિંમત મૂકવાની છે. તો આમાં તમે કિંમત મૂકો. આ 3/2, બરાબર, 3/2 આમાં 1 મૂકો એટલે 1/2 + 1 એટલે 3/2 થયું, માઇનસ આમાં આ 1/2 - 1 એટલે -1/2 થાય એટલે પ્લસ થઈ ગયું, માઇનસ આ +1/2 -1 એટલે +1/2 -1 એટલે -1/2 અને સૂત્રમાં માઇનસ આવે એ માઇનસ પ્લસ પ્લસ અહીંયા 1/2 3 મૂકો, બરાબર, 3 મૂકો એટલે 7 તેરી 21 માઇનસ 9/2, 21 માઇનસ 9/2 ઓછા 1 મૂકો એટલે 7 - 1/2 -1/2. આમાં 3 મૂકો એટલે 9/2 + 3, 9/2 + 3 -1 મૂકો એટલે 1/2 - 1 એટલે -1/2 એટલે એ +1/2 થયું. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે, બરાબર. તો સાદુરૂપ તમે, બરાબર, તમારી રીતે પણ આપી જ શકો છો. તો 3/2 એટલે દોઢ થયા, દોઢ ને અડધું એટલે 2 થયા, 2 ગુણ્યા 3/2 એટલે દોઢ ગુણ્યા 2, આ 2 થયા એટલે 2 ઉડી ગયા એટલે ટોટલ 3 જવાબ આવ્યો. પ્લસ 1/2 તો 2 લસા લ્યો એટલે 21 × 42, 42 માંથી 9 બાદ કરવાના, 42 માંથી 9 બાદ થાય એટલે 33 વધ્યા, 33/4, સોરી 33/4, બરાબર છે, 33/4. આ ઓછા એટલે હવે ઓછા આવશે, બરાબર. 7 દુ 14, 14 માંથી 1 જાય એટલે 13, 13/2 થયા,
અને 2 આગળના એટલે 13 ભેગા 4 થયા. તો 30માંથી 13 જાય એટલે 20 વધે, 20 ભેગા 4 થયા. આ બે આનું સાદુરૂપ, આ પહેલાંનું સાદુરૂપ, આ બીજાનું સાદુરૂપ, -1/2, 3 દુ 6, 9 ને 6 15, 15 ભેગા 2 એટલે 9 ને છેદમાં 2, આ 1 ના છેદમાં 2, 9 ને 1 10, 10 ભેગા 2 એટલે 5, 5 ને 3 8, 8 ભેગા 2 એટલે એ ઓછા 4 થયા. આ 30, 30માંથી 13 જાય એટલે 20 + 5 -4, 3, 5 અને -4, 8માંથી 4 જાય એટલે 4. તો આ 4 જવાબ આવ્યો. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 4 એકમ આવ્યું. તો આ પહેલાનો જવાબ 4 આવ્યો, 3 આવ્યો, આ I1 3 આવ્યું, I1 3, I2 5, I2 5 અને I3 છે એની કિંમત 4 આવી, એ બાદ થઈ ગઈ. તમે I1, I2, I3 અલગ અલગ કર્યું હોય, I1 બરાબર આ લખ્યું એને સાદુરૂપ આપો તો 3 જવાબ આવશે, I2 બરાબર આ લ્યો એનું સાદુરૂપ આપો એનો જવાબ 5 આવશે, અને I3 બરાબર આ મેળવો એનું સાદુરૂપ આપો એટલે એનો જવાબ 4 આવે. બરાબર, ત્રણેય અલગ અલગ કરીને પછી તમે સરવાળા બાદબાકી જે થતા હોય એ પ્રમાણે કરી નાખો. આમાં કિંમત મૂકી દો, I1, I2, I3 ત્રણે મળી જાય એટલે આમાં કિંમત મૂકી દો તો પણ ચાલે. આપણે એક સાથે લીધું છે, એક સાથે ન લેવું હોય તો તમે અલગ અલગ પણ ગણતરી કરી શકો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ રીતે ટૂંકમાં મળે. અને આ ક્ષેત્રફળ સાચું છે કે ખોટું એ આપણે 1/2 પાયો ગુણ્યા વેધ કરીને પણ કરી શકીએ. પાયો ગુણ્યા વેધ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 3 શિરોબિંદુ આપ્યા છે, શિરોબિંદુ આપેલા છે, તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ડેલ્ટા = 1/2 માનાંકમાં d, બરાબર, 1/2 માનાંકમાં d એટલે ત્રિહાર નિશ્ચયક નો માનાંક. આ રીતે પણ તમે મેળવી શકો. -101, -101, 131 અને 321. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર 1/2 માનાંકમાં d છે. આના ઉપરથી જવાબ 4 આવવો જોઈએ. આ ખાલી ટેલી કરવા માટે, પણ સંકલનની મદદથી મેળવવું હોય એટલે તમારે આ રીતે ગણતરી બતાવવી પડે. તો ગમે ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય સંકલનની મદદથી એટલે બે વસ્તુની જરૂર પડે. બરાબર, જો શિરોબિંદુ આપેલા હોય તો બાજુઓ મેળવવી પડે, આ રીતની બાજુઓ તૈયાર કરવી પડે, અને બાજુઓ આપેલી હોય તો એના ઉકેલ મેળવીને શિરોબિંદુઓ તૈયાર કરવા પડે. કારણ કે આપણે એક્સિયમ ત્રણેય શિરોબિંદુઓના એક્સિયમ x અક્ષ ઉપર લંબાવી શકતા હોય એટલે એક્સિયમ ત્રણેય બિંદુઓના જોઈએ, ત્રણેય શિરોબિંદુઓના એક્સિયમ જોઈએ, એના ઉપરથી આપણે સંકલન જે છે એ કરવાનું થતું હોય છે. તો આવો જ દાખલો 5મો દાખલો છે. એમાં આ શિરોબિંદુ આમાં આપેલા છે, એની જગ્યાએ બાજુઓના સમીકરણ આપ્યા છે. ત્રિકોણ એબીસીની બાજુઓના સમીકરણ આપ્યા છે, તો બાજુઓના સમીકરણ ઉપરથી શિરોબિંદુઓ મેળવવા માટે આપણે બાજુઓના સમીકરણને ઉકેલવા પડે. આપણે કીધું એ પ્રમાણે બાજુઓના સમીકરણોને ઉકેલવા પડે. પાંચમો દાખલો, શિરોબિંદુ આપેલા છે. પાંચમો દાખલો જે છે એમાં ત્રિકોણની બાજુઓના સમીકરણ y = 2x + 1, રેખા AB નું સમીકરણ. તો રેખા AB નું સમીકરણ y = 2x + 1, રેખા BC નું સમીકરણ y = 3x + 1, અને રેખા AC નું સમીકરણ અથવા CA નું સમીકરણ, બરાબર, એ જે છે એ x = 4. તો આ ત્રણેયને ઉકેલવાનું છે આપણે. AB, BC અને CA આ ત્રણેય બાજુઓને ઉકેલવાની છે ને ઉકેલવા માટે આપણે છેદ બિંદુઓની જરૂર પડે. તો સૌથી પહેલા સમીકરણ નંબર 1, 2, 3, સમીકરણ 1, 2 અને 3. તો સમીકરણ 1, 2 અને 3 ને ઉકેલીએ એટલે આપણને એના છેદ બિંદુઓ જાણવા મળે. તો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા, સમીકરણ 1 અને 2 ને ઉકેલતા, તો આ બેયને ઉકેલવા છે તો બે y કરતા બનાવેલો જ છે. તો એક બાજુ 2x + 1 અને બીજી બાજુ આ 1y, બીજી બાજુ 3x + 1. તો આના ઉપરથી x = 0 આવ્યું, આ x = 0 આમાં મૂકો એટલે y = 1 આવે. તેથી છેદ બિંદુ, આ ત્રિકોણ આપણે અહીંયા દોરશું, ત્રિકોણ અહીંયા દોરશું એટલે એનું છેદ બિંદુ
છેદબિંદુ કેપિટલ એ એનું છેદબિંદુ એ બી અને બીસી બાજુ છે એટલે બેનું છેદબિંદુ બી થાય. એ બી બિંદુનો એક્સિયમ 0 વાયમ 1 થયો. પછી બીસી અને એસી એટલે સમીકરણ 2 અને 3નું છેદબિંદુ. સમીકરણ 2 અને 3નું છેદબિંદુ એક્સિયમ 4 છે. એક્સિયમ 4 છે એટલે એ બેનું કોમન બિંદુ સી થાય. એક્સિયમ 4 હોવાથી એક્સિયમ 4 શિરોલંબ રેખા છે એટલે એક્સિયમ 4 ફિક્સ થઈ ગયો. એક્સિયમ 4 4 તેરી 12 12 ને 1 13 એટલે વાયમ 13 થયો. તો સમીકરણ 2 અને 3નું છેદબિંદુ સી ડાયરેક્ટ મળી જાય કારણ કે એક્સિયમ 4 છે ડાયરેક્ટ આપ્યું છે. આ બે સમીકરણને ઉકેલવા છે તો એક્સની કિંમત છે એ સીધી અહીંયા મૂકી દો એટલે વાયની કિંમત મળી ગઈ. પછી એવી જ રીતે સમીકરણ 1 અને 3નું છેદબિંદુ મેળવવાનું. તો સમીકરણ 1 અને 3નું છેદબિંદુ એ છેદબિંદુમાં આ બેયમાં કોમન બિંદુ એ છે એટલે એ બિંદુને એ વડે દર્શાવાય. આ એ કોમન બિંદુ થયું. એક્સિયમ 4 છે એટલે એક્સિયમ 4 મૂકો અને વાયમ 4 દુ 8 ને 9 થયો એટલે 9 થયા. તો આપણે એ બી સી ત્રણેય બિંદુઓ જે છે એ આ પહેલા ચરણમાં બિંદુ એક્સિયમ 0 હોવાથી વાય અક્ષ ઉપરનું બિંદુ આ બે પહેલા ચરણમાં બિંદુ છે એટલે આપણે ત્રિકોણ જે દોરીએ બરાબર એ આ પ્રમાણે દોરવાનો આવશે. એક્સિયમ 0 1 તો આ 0 1 આ બી બિંદુ થયું 0 1 4 9 એક્સિયમ 4 વાયમ 9 તો આ 4 9 પછી આ 4 13 એટલે 4 13 એક્સિયમ 4 13 આ સી બિંદુ આ એ બિંદુ તો આ બી બિંદુના યમ 0 1 આ બિંદુના યમ 0 1 આ બિંદુના યમ 4 13 સી બિંદુના યમ સોરી એ બિંદુ અહીંયા આવશે એ બિંદુના યમ 4 9 આ 4 9 આ સી બિંદુના યમ 4 13 તો આ 4 13 આ ત્રણેય બિંદુને જોડવાથી ત્રિકોણ બને છે. આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આ ત્રિકોણ બન્યો આ ત્રિકોણનું ક્ષેત્રફળ બંધ પ્રદેશ બન્યો એ આ બન્યો આનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે. તો બીસી એ એક્સ અક્ષ તરફ બનાવેલો ભાગ એટલે આટલો થયો એમાંથી એ બી એ બનાવેલો ભાગ બાદ કરી દો એટલે આ ભાગ વધે. તો આ શિરોલંબ રેખા છે એક્સ બરાબર 4 એક્સ બરાબર 4 અને આ એક્સ બરાબર 0 એમની વચ્ચે રચાતો પ્રદેશ થયો એટલે એક્સ બરાબર 4 આ એસી રેખા જે છે એમાં જે એક્સ બરાબર 4 છે એ લિમિટમાં આવી ગયું એટલે આમાં ત્રિકોણ બને છે એમાં આ બાજુમાંથી આપણે આ બાજુ બાદ કરી દેશું. તો આ કેટલામું સમીકરણ છે બીસીનું સમીકરણ એ સમીકરણ નંબર 2 બીસીનું સમીકરણ એ સમીકરણ નંબર 2 છે. એમાંથી આપણે એબીનું સમીકરણ એટલે સમીકરણ નંબર 1 આ બાદ કરીશું. આમાંથી આ બાદ કરવાનું એટલે એક્સ બરાબર 4 0 થી 4 ની વચ્ચેની લિમિટ આવી. તો અહીં માગલ પ્રદેશનું ક્ષેત્રફળ જો આપણે પ્રદેશ બતાવવો હોય તો આ રીતે પ્રદેશ બતાવી શકાય. બી સી આને આમ લંબાવો આને લંબાવો અહીંયા આપણે એમ બિંદુ આ ઓ બિંદુ છેદ બિંદુ છે એટલે ઓ આને એમ વડે દર્શાવો તો આ એમ. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ પ્રદેશ બીસી એ એમ ઓ બી નું ક્ષેત્રફળ એમાંથી બાદ કરવાનું પ્રદેશ બી એ એમ ઓ બી નું ક્ષેત્રફળ એટલે 2 નંબરની રેખામાંથી 1 નંબરની રેખા બાદ કરી દો 2 - 1 કરવાનું છે. 2 - 1 કરી નાખો અને લિમિટ 0 થી 4 ની વચ્ચે આવશે. એક્સિયમ 0 અને એક્સિયમ 4 એ બેની વચ્ચે આવૃત પ્રદેશ બને છે. 0 અને 4 ની વચ્ચે આવૃત પ્રદેશ બને છે એટલે તમારે ખાલી આ બે સમીકરણ જે છે એની બાદ બાકી કરવાની છે એટલે આપણને ક્ષેત્રફળ મળે. તો અહીંયા I1 અને I1 - I2 કરવાનું છે. I1 એટલે આને I1 કયો અને I2 કયો. તો I1 એટલે લિમિટ આવશે 0 થી 4 y dx
ઓછા 0 થી 4 લિમિટ 0 થી 4 અને સમીકરણ 1 માંથી વાય ડીએક્સ. આ સમીકરણ 2 માંથી વાયને કરતા બનાવવાનો. તો અહીંયા આવશે 0 થી 4 લિમિટ 0 થી 4 વાય એટલે 3x + 1 આવશે અને આમાં 0 થી 4 લિમિટ બરાબર એમાં વાય આવશે 2x + 1 આવશે. લિમિટ બેમાં સરખી જ આવશે 0 થી 4 0 થી 4 બરાબર. આમાં વાયની જગ્યાએ 3x + 1 આવે. સમીકરણ 2 એ આવૃત પ્રદેશ, જો આ સમીકરણ 2 ઉપર છે અને સમીકરણ 1 નીચે છે તો આ 2 એ વધારે આવૃત પ્રદેશ બનાવ્યો એટલે આ 2 એ મેળવેલું ક્ષેત્રફળ સમીકરણ 2 દ્વારા રચાતું ક્ષેત્રફળ એમાંથી સમીકરણ 1 દ્વારા રચાતું ક્ષેત્રફળ બાદ થઈ જાય એટલે આપણને આ જવાબ મળે. તો આ બેની બાદબાકી કરી નાખો, જે આવે તે જવાબ કહેવાય. આગળ જાતે ગણો અને આનું ક્ષેત્રફળ જે આવે એ આપણે મેળવવાનું થાય અને એ ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 8 એકમ અહીંયા મળે છે. સાવ સિમ્પલ જ છે આ બરાબર. આ બેની બાદબાકી 0 થી 4 લિમિટ છે એટલે 3x - 2x એટલે ખાલી x જ વધ્યું બરાબર. ખાલી x જ વધ્યું અને ઓલું જે છે એ 1 1 બાદ થઈ જાય એટલે ખાલી xનું સંકલન x²/2 થયું. સાવ સિમ્પલ જ છે. ગણિત દઈએ 0 થી 4 લિમિટ 0 થી 4 લિમિટ આ 3x અને આ 2x 0 થી 4 લિમિટ છે એટલે 3x + 1 3x + 1 ઓછા 2x ઓછા 1 એટલે લિમિટ આવી 0 થી 4 x dx એટલે x²/2 0 થી 4 ચોકે ચોકે 16/2 એટલે 8 એકમ આવ્યું. આ એટલું સિમ્પલ સાવ હતું. તો અહીંયા આપણે 5મો દાખલો પણ આ કમ્પ્લીટ થઈ ગયો બરાબર. 5 દાખલા સ્વાધ્યાય આની અંદર આપેલા છે એ 5 દાખલા કમ્પ્લીટ કર્યા. છેલ્લે 2 MCQ છે એ MCQ 2 જોઈ લઈશે જ. તો MCQમાં ઓબ્જેક્ટિવ ટાઈપમાં હોય તો એનો જવાબ તમે ઝડપથી મેળવી શકતા હોય બરાબર. એમાં આટલો બધો સમય ગણતરી કરતા હોય એટલો સમય લાગે નહીં. કારણ કે જોઈએ 6થો દાખલો આપણે આમાં જોઈએ છે MCQ હોય એનો જવાબ મેળવવો હોય તો તમે ઝડપથી મેળવી શકો. આપણને વર્તુળ આપ્યું છે x² + y² = 4. વર્તુળ આપેલું છે x² + y² = 4. આ વર્તુળનું સમીકરણ છે અને રેખા x + y = 2. આ બેથી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. આ બેથી આવૃત નાના તો વર્તુળનું સમીકરણ આ પ્રમાણિત વર્તુળ છે એટલે આપણે જોઈ શકીએ કે પ્રમાણિત વર્તુળનું સમીકરણ આપણે દોરવું હોય તો આપણે પ્રમાણિત વર્તુળ જેનું કેન્દ્ર ઉગમ બિંદુ 0 0 બરાબર અને 2 એકમ ત્રિજ્યા એટલે અહીંયા 2 0 આવશે, અહીંયા 2 0 અને અહીંયા 0 2 બિંદુ 0 2 અને 2 0 બિંદુમાંથી પસાર આ રીતે થયું. આ A બિંદુ અને આ B બિંદુ. હવે x + y = 2 આમાં y = 0 મૂકે એટલે x = 2 આવે ને x = 0 મૂકે તો y = 2. એનો મતલબ એવો થયો કે આ રેખા આ બે બિંદુમાંથી પસાર થાય છે, A અને B બિંદુ. તો આ A અને B બિંદુમાંથી પસાર થાય છે તો આ બે બિંદુને જોઈન્ટ કરો. આ રેખાનું સમીકરણ થયું x + y = 2 અને આ વર્તુળનું સમીકરણ x² + y² = 4. હવે એનાથી બનતો આ મોટો પ્રદેશ થયો, આટલો ભાગ મોટો કહેવાય અને આ નાનો પ્રદેશ થયો. તો આ નાનો પ્રદેશનું આનું ક્ષેત્રફળ મેળવવું છે. તો આનું ક્ષેત્રફળ મેળવવું છે તો પેલા આ વર્તુળનું પ્રથમ ચરણમાંના ભાગનું ક્ષેત્રફળ મેળવાય. તો પ્રથમ ચરણમાંના ભાગનું ક્ષેત્રફળ વર્તુળના પ્રથમ ચરણમાંના ભાગનું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ થાય. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બાદ કરાય એટલે આપણને શું મળે? માગેલ ક્ષેત્રફળ મળે. જે આપણે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આ જે ક્ષેત્રફળ મેળવવું છે પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જેને માગેલ ક્ષેત્રફળ કહેવાય. માગેલ ક્ષેત્રફળ મેળવવું હોય તો પ્રથમ ચરણનું ક્ષેત્રફળ, આ પ્રથમ ચરણનું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ થાય. તો વર્તુળના પ્રથમ ચરણનું ક્ષેત્રફળ કેટલું? તો વર્તુળનું આખું ક્ષેત્રફળ πr².
એને ભાગ્યા કેટલા 4, કારણ કે એક ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે તો પાઈ આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ છે એના ચોથા ભાગનું ક્ષેત્રફળ એટલે 1/4 થઈ જાય, માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, આ પાયો બરાબર, આ પાયો અને આ જે છે એ વેધ, તો 1/2 પાયો ગુણ્યા વેધ થયું, તો આ જવાબ થઈ ગયો. આમાં તમે કિંમત મૂકી દો એટલે જવાબ થઈ ગયો પાઈ આર સ્ક્વેર એટલે 2/4 છેદમાં 4, 4 4 ઉડી ગયા, પાઈ આવ્યા 1/2, OA એટલે 2, OB એટલે 2, આ પાયો OA એ 2 એકમ, OB વેધ છે એ પણ 2 એકમ એટલે 1 2 ઉડી ગયા એટલે આ પાઈ વધ્યું અને આ 2 વધ્યું, પાઈ -2 એકમ. તો ઓપ્શનમાંથી પાઈ -2 જવાબ ગોતી લેવાનો બરાબર. તો આ ઝડપથી થઈ ગયું, કારણ કે આપણે જોઈ શકીએ કે MCQની અંદર કોઈ પણ ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે સંકલનનો ઉપયોગ કરવાની ઘણી વખત જરૂર પણ પડતી નથી. જો તમારે સંકલનની મદદથી મેળવવું હોય તો તમારે આ બે વક્રોની બાદબાકી કરવી પડે. અહીંયા પ્રથમ ચરણમાં લિમિટ 0 થી 2 ની વચ્ચે, લિમિટ 0 થી 2 ની વચ્ચે બે વક્રોની બાદબાકી થાય એટલે આમાંથી y ને કરતા બનાવો, આમાંથી y ને કરતા બનાવો, બેયમાંથી y ને કરતા બનાવીને મૂકવાના, અથવા તો x ને પણ કરતા બનાવી શકાય છે. તમે y અક્ષ ઉપર લંબાવી શકો છો છેદબિંદુને અને x અક્ષ ઉપર પણ છેદબિંદુને લંબાવી શકાય. એટલે બેયમાંથી બે સમીકરણમાંથી કાં તો y ને કરતા બનાવો અને કાં તો x ને કરતા બનાવીને સંકલન કરી શકાય. તો એ ગણતરી આખી લાંબી થતી હોય, આ તમે સીધો જ જવાબ મેળવી શકો. એટલે MCQમાં પૂછાય તો એનો જવાબ તમે ઝડપથી મેળવી શકો એમ વિધિન બરાબર 1 મિનિટની અંદર. MCQની અંદર પ્રશ્ન પૂછાય તો એ તમે 1 મિનિટની અંદર તમે જવાબ આ મેળવી શકતા હોય. પછી 7મો દાખલો જોઈએ, દાખલા નંબર 7. એમાં આપ્યું છે y² બરાબર 4x અને y² બરાબર 2x. પરવલય y² બરાબર 4x આપણને વક્ર આપ્યો છે, એ પરવલય છે બરાબર. પરવલય y² બરાબર 4x, એક પરવલયનું સમીકરણ આપેલું છે અને બીજું રેખાનું સમીકરણ આપેલું છે y બરાબર 2x, y બરાબર 2x. આ રેખાનું સમીકરણ છે. આ બેયથી આવૃત પ્રદેશ બનાવવાની વાત છે, આ બેયથી આવૃત પ્રદેશ બનાવવાની વાત છે. તો y² બરાબર 4x લખવું. 4x નું સમીકરણ જે છે એમાં x અક્ષની આસપાસ બરાબર, x અક્ષની આસપાસ અને ઉગમ બિંદુમાંથી પસાર થાય એવી રીતે પરવલય દોરવાનો આવશે. તો આ y², આ y² બરાબર 4x થયું. આ y² બરાબર 4x થયું. હવે y બરાબર 2x, તો આ બે છેદે છે બરાબર. એ મેળવવા માટે આપણે બરાબર y ની જગ્યાએ 4x² મૂકી દો એટલે ખબર પડી જાય કે આ y ની કિંમત આ બેને સરખાવવાની વાત છે. તો y ની કિંમત 2x છે, અહીંયા 2x મૂકી દો, 2x નો વર્ગ એટલે 4x², એમાંથી 4 4 ઉડી ગયા, x² ઓછા x એટલે બે છેદબિંદુ મળે, x બરાબર 0 1 અને x બરાબર 1, તો અહીંયા 1 આવશે. તો આ બે બિંદુમાંથી પસાર થાય એવી રીતે તમે રેખા દોરો, ઉગમ બિંદુમાંથી પસાર થાય એવી રીતની રેખા દોરવાની છે. તો આ રેખા આપણે દોરી, ઉગમ બિંદુમાંથી પસાર થાય, આનું સમીકરણ y બરાબર 2x રેખા કહેવાય. એક બિંદુ ઉગમ બિંદુ બરાબર, જે એ બિંદુના યામ 0 0, આ ઉગમ બિંદુ થયો જેના યામ 0 0, આ બેયથી આવૃત પ્રદેશ રચાણો. આ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે. તો બી બિંદુના યામ 0 1, x યામ 1 થયો, x યામ 1 થાય એટલે y યામ 2 થયો, 1 2 બિંદુ થયું, x યામ 1 એટલે 4, 4 નું વર્ગમૂળ 2. તો આ 1 2 બિંદુ બે સમીકરણનું સમાધાન કરે છે. આમાં x ની જગ્યાએ 1 મૂકો એટલે 2 આવે y ની કિંમત, આમાં x ની જગ્યાએ 1 મૂકો એટલે y ની કિંમત 2 આવે. એટલે મતલબ એવો થયો કે આ 1 2 બિંદુ થયું. તો આ 1 2 બિંદુ અને એ બિંદુના યામ 0 0, આ બેથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો બે છેદ બિંદુને આમાંય લંબાવી શકાય ને આમાંય લંબાવી શકાય. એટલે આમાંથી x નહીં કરતા બનાવી શકાય, y નહીં કરતા બનાવી. y ને કરતા બનાવો તો x યામ લિમિટમાં 0 થી 1 આવે. એટલે આપણે ક્ષેત્રફળ જે લખવાનું થાય આ લખવાનું થાય બરાબર. જો લિમિટમાં x યામ લઈએ 0 થી 1, તો બે સમીકરણમાંથી y ને કરતા બનાવવાનું.
વાયને અહીંયા કરતા બનાવો તો 2 વર્ગમૂળ એક્સ થાય, અને આમાંથી વાયને કરતા બનાવો તો 2x થાય. આ વાય માઇનસ વાય, f1x માઇનસ f2x, કારણ કે લિમિટમાં એક્સિયમ છે. આનું સંકલન કરવાથી જવાબ આવે. અથવા લિમિટ 0 થી 1 છે એની જગ્યાએ લિમિટ 0 થી 2 લ્યો, વાયમ લિમિટમાં વાયમ લ્યો, તો સમીકરણમાંથી એક્સને કરતા બનાવવાનો એટલે y²/4. પહેલા સમીકરણમાંથી એક્સને કરતા બનાવો એટલે y²/4 થયો. બીજા સમીકરણમાંથી એક્સને કરતા બનાવો તો y/2 થાય, આ dy થાય. અથવા આ રીતે આ એક્સ અક્ષથી અવરોધ પ્રદેશ એક્સ અક્ષ ઉપર છેડાઓને લંબાવી એટલે લિમિટમાં એક્સિયમ આવે, એના ઉપરથી એક ક્ષેત્રફળ મળે, અને લિમિટમાં વાયમ લઈએ તો સમીકરણમાંથી એક્સને કરતા બનાવાય તો આ પ્રમાણે આવે. આ રીતે સંકલન કરો તો એટલું જ આવશે. આનો જવાબ એટલો આવે, આનો જવાબ એ જ આવે, કારણ કે અહીંયા માગેલ અહીંયા ક્ષેત્રફળના છેદબિંદુઓ અહીંયા જે છે, બંને વક્રના છેદબિંદુઓ જે છે એને બે અક્ષ ઉપર લંબાવી શકાય છે. છેદબિંદુને જે અક્ષ ઉપર લંબાવી શકાતા હોય એ અક્ષ દ્વારા અવરોધ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ. તો અહીંયા આ રીતે મળી શકે અને આ રીતે મળી શકે. તો આનું ક્ષેત્રફળ મેળવવું છે, બરાબર, તો એ આના દ્વારા તમે એનો જવાબ મેળવી શકો. આમાંય કિંમત મૂકીને તમે મેળવી શકો, આમાંય કિંમત મેળવીને મૂકી શકો. આનો જવાબ 1/3 આવે છે, બરાબર. ચેક કરી લઈએ, 1/3 આવે છે તો કોઈ પણ એક રીતે આપણે જોઈ શકીએ, બરાબર. કોઈ પણ એક રીતે જોઈ શકીએ તો આપણે આ એક રીત લીધી. માગેલ ક્ષેત્રફળ એ મેળવવું છે, એ બરાબર માનાંકમાં i, આ માનાંકમાં i છે, એમાં i ની કિંમત આ થઈ 0, આ 2, આ x⁻², 3/2 છેદમાં 3/2, 0 થી 1 લિમિટ -2 x²/2, x²/2 0 થી 1 લિમિટ. તો અહીંયા આપણે 2 દુ 4, 4/3, x ની કિંમત 1 -0 ઓછા 2 2 ઉડી ગયા 1, તો આ થયું 4/3 -1, 4/3 -1 એટલે 1/3 જવાબ આવ્યો. આ i ની કિંમત 1/3 આવ્યું. આ માગેલ ક્ષેત્રફળ એ થયું 1/3 આપણને જવાબ મળ્યો, બરાબર. એ આપણને જવાબ 1/3 મળ્યો છે, એ મળી ગયો કહેવાય. આ 1/3 મળી ગયો. હવે આ જે આપણે ગણતરી કરીને મેળવ્યું છે, આપણે સંકલન કરીને મેળવ્યું છે, આઈ ની કિંમત મેળવીને બધું કર્યું છે, બરાબર. હવે આ જવાબ તમારે શોર્ટકટ મેળવવો હોય, શોર્ટકટ તમારે મેળવવું હોય તો શોર્ટકટ માટે આ રીતે છે. y² બરાબર 4ax, y² બરાબર 4ax અને y બરાબર mx. આ બે થી અવરોધ પ્રદેશનું ક્ષેત્રફળ, આજે i બરાબર 1/3 આવ્યું છે, અવરોધ પ્રદેશનું ક્ષેત્રફળ તમે મેળવી શકો. આનો જવાબ જે આપણને એ આવ્યો છે 1/3. આ 1/3 જવાબ આવ્યો છે એટલે આપણે આ કેન્સલ કરી નાખીએ, બરાબર. અહીંયા આનાથી અવરોધ પ્રદેશનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર છે 8a²/3m³. ડાયરેક્ટ સૂત્ર જ છે 8a²/3m³. આ શોર્ટકટ સીધું. પરવલય y² બરાબર 4x અને રેખા y બરાબર mx. તો આ સમીકરણને 4ax સાથે સરખાવવાથી એ મળે. તો અહીંયા આને 4a, x નો ગુણક 4, અહીંયા x નો ગુણક 4a. તો આપણે આ સમીકરણ જે y² બરાબર 4x છે, y² બરાબર 4x, તો આના ઉપરથી 4a બરાબર 4 થયું, 4a બરાબર 4 એટલે a બરાબર 1 આવ્યું. આ a ની કિંમત આવી. પછી y બરાબર mx, તો y બરાબર 2x, આ y બરાબર 2x, તો એના ઉપરથી m ની કિંમત મેળવો તો m બરાબર કેટલા આવે 2. તો આ a અને m ની કિંમત અમારે મૂકી દેવાની. 8 a નો વર્ગ 1 નો વર્ગ 3 m³ એટલે 2 નો ઘન. તો 8 8 કેન્સલ, 2 નો ઘન 8 8 કેન્સલ, એટલે આનો જવાબ 1/3. તો આ 1/3 સીધો મળી ગયો. તો એનું સૂત્ર આ જે છે 8a²,
8a² છેદમાં 3m³ આ સૂત્ર દ્વારા તમે ડાયરેક્ટ જવાબ મેળવી શકો. તમારે કોઈ સંકલન કરવાની જરૂરિયાત નથી. પણ એની માટે આપણે સૂત્ર જે યાદ રાખવાનું થાય, પરવલય આ ટાઈપના, રેખા આ ટાઈપની હોવી જોઈએ. પરવલય અને રેખા જે છે એ y² બરાબર 4x પરવલય અને રેખા y બરાબર mx ટાઈપની હોય. આની સાથે જ ફરજિયાત સરખાવવું પડે. આ બે સાથે સરખાવો. પરવલય x અક્ષ પ્રત્યે સમમિત હોવું જોઈએ અને રેખા y બરાબર mx. તો આ બે સમીકરણ સાથે સરખાવો એટલે આમાંથી એ મળે ને આમાંથી m મળે. એ અને m ની કિંમત મળે એ તમે 8a² છેદમાં 3m³ આમાં મૂકી દો એટલે સીધો જવાબ આવી જાય. બરાબર? 1 મિનિટ પણ ન થાય. આ ટાઈપનો દાખલો પૂછાણો હોય MCQ માં, તમારે જવાબ મેળવવો છે તો એ MCQ ની અંદર જવાબ મેળવવા માટે આપણી પાસે સૂત્ર 8a² છેદમાં 3m³, એમાં એ અને m ની કિંમત મૂકી દો એટલે 1 મિનિટ ન થાય એ પહેલા જવાબ મળી જાય. તો એના માટે શોર્ટકટ તમારે ટ્રીકો અમુક જે હોય છે, બરાબર, અમુક પ્રકારના દાખલામાં એના માટેનું સૂત્ર જે કાંઈ હોય યાદ રાખવું પડે. તો અહીંયા આપણે પરવલય અને રેખા હોય, પરવલય અને રેખાથી આવૃત પ્રદેશ રચાય, પરવલય અને રેખાથી આવૃત પ્રદેશ રચાય ત્યારે એનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર આપણી પાસે છે જ 8a² છેદમાં 3m³ જે છે એ મૂકી દેવાનું એટલે જવાબ મળી જાય. ઓકે, આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. અહીંયા સ્વાધ્યાય આપણે 8.2 કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું સ્વાધ્યાય જોશું.